તો ભાઈ લક્ષ્મીબેન મસ્ત મસ્ત મજાનું પાણી પીવા માટે આવી ગયા. ચોખ્ખું ભાઈ, ઠંડુ ઠંડુ પાણી. તો ના કહે કોઈ મને ફિક્સ લાગતું નથી, પણ તમને શું લાગે કે મસ્ત મજાની કોમેન્ટ કરજો જરૂર. મલીર, અને મલીર એવી ગાય ને કે ભાઈ આનું હાઈટમાં ફ્રીજ મૂકી દીધું છે જેથી વાસળીઓ મસ્ત મજાનું ચોખ્ખું પાણી પી શકે. ભાઈ કેવું આયોજન છે, મસ્ત મજાની કોમેન્ટ કરજો. હળવે બસ કાંઈ મારી ઘોડી ઘોડી ઉતર્યો ભાઈ. એવું તો હોતા જ નહીં કે સારી વસ્તુ આપણે ફાર્મમાં રાખવાની, નહીં વેચવાની. વેપાર માટે લાવી એટલે એને જે કોઈ પણ હકદાર કહી શકે, પૈસા આપીને કોઈ પણ ખરીદી શકે. આ ટાઈપની લાળી કરે છે જાડી, તો શું હશે ભાઈ, કરજો કોમેન્ટ. કાલના વરસાદમાં અમારે નુકસાન કેટલું આવ્યું છે તમને બતાવી દઈએ. ગુડ મોર્નિંગ દોસ્તો. તો ભાઈ આજે રાતે વરસાદ જોરદાર આવ્યો, સાર પલળતો રહી ગઈ. મેણી પપ્પાએ ઢોકી દીધું. સખ્તાની બેદરકારીથી આ સાર પલાળવામાં આવી છે. કાલે લઈ લીધા હોત તો જગ્યા હતી, આવી ગયો ને. વરસાદનું અને મોતનું નક્કી ના હોય, કોઈ ફિક્સ રેડી. અને 4 જન્મ થઈએ નક્કી ના હોય રેડી. એટલે આ બધું આયોજનથી હેડવું પડે. તો ગુડ મોર્નિંગ દોસ્તો. રાતે વાસળી મસ્ત મજાની પલળી છે, એટલે હવે તમે વાડ આમ ઘાયોકા કરવાની છે ખુલ્લી. આ બાજુ એચએફ ની એક નવી એચએફ આવેલી મોટી મસ્ત મજાની. તો ભાઈ 100 લીટરનો ટાર્ગેટ પૂરો કરવાનો છે 2 દિવસમાં, એટલે કે એચએફ મસ્ત મજાની આવે છે સુપર. તો આપણે એ ગાય ભરીને આવેલા છે, એ ઉતરાવાની છે. અને આ પૂળા તમે ફટાફટ અંદર નાખી દેવાનું, વાસળીઓને કરી દીધી ખુલ્લી. હેડો કાકા, ચલો પપ્પાને કરી લઈએ દર્શન, એટલે આપણે 110 લીટર દૂધ થઈ જાય રેડી. હા એમ રોડો. હા સખ્તા તું શું કહેવા માંગે છે? જે બોલવું બોલ જાય છે. અને સખ્તે ભાઈ એવું મસ્ત મજાનું કામ કરીને તમને બતાવીશ. વાહ ભાઈ વાહ, શું છે એટલે માટે મસ્ત મજાનું ફ્રીજ વાળું પાણી, એ લાઈટથી ઠંડુ કરીને પાવાનું. હાડો હાડો છોડો. સખ્તા તું આડો ઉપર જ મસ્ત મજાનું ભાઈ આયોજન એવું જોરદાર. તો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ખાવાની મજા ભાઈ. તો હવે આપણે વાસળીઓને કરી દઈએ ખુલ્લી. ને ભાઈ બધાની કોમેન્ટ મધરની, ભાઈ મધર માટે મસ્ત મજાનો વરસાદ થઈ ગયો છે, અને પછી મધરની ખુલ્લી કરશું, નો ટેન્શન. ચલો હવે આપણે આવડી પ્યારી સી ગાય મલીર. મલીર તમને ભાઈ શું લાગે ગાભણ હશે? તો ના કહે કોઈ મને ફિક્સ લાગતું નથી, પણ તમને શું લાગે કે મસ્ત મજાની કોમેન્ટ કરજો જરૂર. મલીર, અને મલીર એવી ગાય છે ને કે ભાઈ આખા વાડામાં બધાને સારો લઈને જાય એવી મલીર છે. છતાં અંદર જાય શારમાં, પેલી શારમાં ઉભો રહીએ ને, ઉભો રહીશ. અને સીધી વાડામાં જો સરવા નહીં જવાનું. ઓય લાખ્યા મસ્ત મજાનો તૈયાર થઈ જાવ ભાઈબંધ. હાલો લક્ષ્મીજી, હળો શું ઊભી ખડી બધી ભેગી કાઢવા દે. હાલો હલો કહો અત્યારે હુકા હે. ગાય ના ભેજે પૂળો ને કોઈ ના થાય. 33 કરોડ દેવી દેવતાને માથે પગ મેલે એટલે હરરાટ. હાલો હે મમ્મા લાખ્યા લ્યા ભાઈ બંધ. પણ હવે શું કરો કહો કાકા, મજબૂરી છે મારી. હાલો લાખ્યા લાખ્યા. હાલો ભડક છે બધા પાસે. પેલી હેડી જો હમણાં આડવા. હાલો મણી શું મણી.
હાલો તો ભાઈ તમને બતાવી દઉં સત્ય ભાઈ શું કર્યું છે શું નહીં કર્યું. એ આ ડોકા લેતો આવજો આટલા. તો હાલો ભાઈ મસ્ત મજાનું ફ્રીજમાં પાણી ભરી દીધું છે, એક્સ્ટ્રા 100 લીટર પાણી ગાયો માટે. હાલો 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 હાલો. જો ભાઈ મસ્ત મજાનું પાણી માટે અહીંયા વાસળીઓ ને બધા પાણી પીશે. મસ્ત મજાનું હાઈટમાં ફ્રીજ મૂકી દીધું છે જેથી વાસળીઓ મસ્ત મજાનું ચોખ્ખું પાણી પી શકે. ભાઈ કેવું આયોજન છે, મસ્ત મજાની કોમેન્ટ કરજો. ફ્રીજનું ખોખું પડ્યું હતું આમાં યુઝ કરી દીધો છે. જય ગૌ માતા જય ગોપાલ. તો ભાઈ નવી એ છે ભાવી ગઈ છે મસ્ત મજાની, અને ઉતાર દઈએ. ગાય મોટી ને ગાડી નાની, ગેરમાં ન ખોઈ લે શું સ્લીપ ના મારે. રેડલા ને કોઈ ટેન્શન નહીં, ગાય સુખ શાંતિ ઉતારો પર રેડલો તો છે નહીં જાય. ગાય વળે એવી નહીં અંદર એટલે. હળવે હળવે હો પાછી હળવે 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 બસ. કાંઈ મારી ઘોડી ઘોડી ઉતર્યો ભાઈ. ખારી ગોમ ની કરી લે ઘોડી ની એવી છે. શકતા એટલો લાવી દે. યુટ્યુબ ચેનલ જવા દો સક. હા તો ભાઈ લક્ષ્મીબેન મસ્ત મસ્ત મજાનું પાણી પીવા માટે આવી ગયા. ચોખ્ખું ભાઈ ઠંડુ ઠંડુ પાણી. જય ગૌ માતા જય ગોપાલ. આને કહેવાય હેપી ગાય. હેપી મોમેન્ટ ચાલુ કરી દીધી છે. મસ્ત મજાની બધ નવડાવી દીધા અને મોજ કરી રહી છે ગાયો ભાઈ. તો મિત્રો મળીએ. વરસાદનું વાતાવરણ છે અને બફારો છે, પંખા ચાલુ રાખ્યા છે અને લગભગ આ સેલ થઈ જાય એવું છે ભાઈ. 99.9% એક પાર્ટી કન્ફર્મ જેવું કરી ગઈ છે તો સેલ થઈ ગઈ ના આવે તો રહેશે, બાકી 99% સેલ થઈ જશે. ગાય બેસ છે આપણે ગણતરી કરી પણ હવે આઈ નાડી શું કરીએ ભાઈ. એવું તો હોતા જ નહીં કે સારી વસ્તુ આપણે ફાર્મમાં રાખવાની નહીં વેચવાની. વેપાર માટે લાવી એટલે એને જે કોઈ પણ હકદાર કહી શકે, પૈસા આપીને કોઈ પણ ખરીદી શકે એવો નિયમ છે. કેમ કે આપણે ઘણી ફાર્મમાં હારી ગાયો લાવીને વેચી મારી એટલે એચએફમાં એવું આપણે રાખતા જ નહીં ક્યારે. હવના નસીબમાં હોય ત્યાં જાય ભાઈઓ. મળીએ મિત્રો. જય ગૌ માતા જય ગોપાલ. કરે જ બધી લેબડાના સોયડે બેઠી છે મસ્ત મજાની પેલી કોરા બેઠી છે એટલે મોજ છે ભાઈ. જય ગૌ માતા જય ગોપાલ. અને આ અહીંયા બેઠી છે ભાઈ પાણીની નજીક. જો ભાઈ આ હે ને વ્હાઈટ લાળી આવી જાડી કરે છે, તમને કદાચ દેખાય ને આવું રિઝલ્ટ આવે. આ ટાઈપની લાળી કરે છે જાડી, તો શું હશે ભાઈ કરજો કોમેન્ટ. કાલના વરસાદમાં અમારે નુકસાન કેટલું આવ્યું છે તમને બતાવી દઈએ. અહીંયા ગાયના તબેલામાં તો બધું મસ્ત મજાનું રેડી છે, પણ થોડુંક અહીંયા દુકાન છે આપણી બંધ હતી ને ત્યાં થોડોક પતરા ઉડાડી નાખ્યા. આ બધા બોક્સ ખુલી ગયા રાતે અને અહીંયા 3 પતરા 2 પતરા ઉડી ગયા ભાઈ. અહીંયા ભાઈ કીધું લઈ જાઓ બધું વસ્તુ રેડી કરી દો. હમણાં બંધ છે પાર્ટી, બહાર ગયેલી.